No sugar, high protein, rich in iron and fiber, and full of antioxidants. મખાના એનર્જી બોલ્સ. એમાં સૌથી પહેલા આપણે લઈશું નટ્સ, પમ્પકિન સીડ્સ અને સનફ્લાવર સીડ્સને રોસ્ટ કરીને ક્રશ કરીને રાખ્યા છે. પછી આપણે કોકોનટના પીસીસ, મખાના અને ડેટ્સ અને કોકો પાવડર લઈશું. સૌથી પહેલા આપણે કોકોનટના પીસીસ જે છે એને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરીને ક્રશ કરી લઈશું. હવે આ ક્રશ થઈ ગયા છે. હવે આપણે નેક્સ્ટ એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી લઈશું. એની અંદર આપણે મખાના ફર્સ્ટ ઓફ ઓલ રોસ્ટ કરવાના છે. એક બોલ જેટલા મખાના લીધા છે મેં. હવે આ મખાના રોસ્ટ થઈ જાય પછી આપણે 1 બોલ જેટલા નટ્સ લીધા છે, કાજુ અને બદામ. એને આપણે પ્રોપરલી રોસ્ટ કરીશું. હવે આ રોસ્ટ થઈ ગયા છે. આને આપણે હવે એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે નેક્સ્ટ સ્ટેપ આપણે અગેન પેનમાં 1 to 2 ટેબલસ્પૂન જેટલું આપણે ઘી લઈશું અને આપણે જે ખજૂર છે, આ સીડલેસ ખજૂર લીધી છે મેં, એને આપણે થોડી રોસ્ટ કરીશું. ઓલમોસ્ટ આ મેલ્ટ થઈ જાય એટલી. પછી મેં આજે સનફ્લાવર સીડ્સ અને પમ્પકિન સીડ્સ છે એને મેં ડ્રાય રોસ્ટ કર્યા છે. બંને 1 બોલ જેટલું લેવાનું છે. હવે ડ્રાય રોસ્ટ કરેલું આની અંદર એડ કરીશું અને આપણે કોકોનટ જે પ્રોપરલી ક્રશ કર્યું છે મિક્સરમાં એ બી એમાં એડ કરીશું. હવે આ બધું આપણે પ્રોપરલી એકવાર મિક્સ કરી દઈશું અને એના પછી આપણે 1 to 2 ટેબલસ્પૂન જેટલો કોકો પાવડર, મેં હર્શીસ કોકો પાવડર લીધો છે, એ આપણે એડ કરીશું અને બધું પ્રોપરલી એક વખત મિક્સ કરી દઈશું. હવે આ મખાના અને નટ્સનું કોમ્બિનેશન જે આપણે રોસ્ટ કર્યું હતું એ ઓલમોસ્ટ ઠંડા થઈ ગયા છે. હવે આપણે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરીને એને ક્રશ કરી લઈશું. અને પ્રોપરલી ક્રશ નથી કરવાના, તમે જોઈ શકો છો આને મેં અધકચરા ક્રશ કર્યા છે. હવે પેલું જે મિક્સચર જે હતું ડેટ્સ અને મખાનાનું, એ બધું મેં એક બોલમાં ટ્રાન્સફર કરી દીધું છે. એમાં 1 to 2 ટેબલસ્પૂન જેટલું આપણે ઘી લઈશું અને આપણે બધું જ એકવાર મિક્સ કરી દઈશું. હવે આ મિક્સ થઈ જાય એટલે હવે આપણે એના બોલ્સ વાળીશું. તો આ આપણું ફૂલ ઓફ એન્ટીઓક્સિડન્ટ્સ, નો શુગર, high in protein, rich in iron and good for your gut health. તમારું આ મખાના એનર્જી બોલ્સ are ready to serve. Thank you for watching.